અને આ તરફ ભાવનગરના મહુવા તાલુકાના રાતોલમાં સરકારી કામમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે। સરકારી સ્કૂલના રસોડાના સ્લેબની ગુણવત્તામાં મોટી ગડબડ, જ્યાં સ્વાગત પોર્ટલ પર ફરિયાદ કરાયા બાદ સમગ્ર મામલો સામે આવ્યો। બાંધકામ પૂર્ણ થાય તે પહેલા જ સ્કૂલના રસોડાનો સ્લેબ બેસી ગયો। સમગ્ર કેસમાં સરપંચને જાણ થતાં સ્કૂલના રસોડાના બાંધકામને તોડી પાડવામાં આવ્યું। ભાવનગરના મહુવા તાલુકાની રાતોલ પ્રાથમિક શાળામાં ગેરરીતિનો એક સ્વાગત પોર્ટલ એટલે કે સરકારી પોર્ટલ ઉપર એક ફરિયાદ નોંધવામાં આવી હતી 3 તારીખના, જેને લઈને ન્યૂઝ કેપિટલ ટીમ આજે સત્ય જાણવા રાતોલ ગામે જ્યારે પહોંચી છે ત્યારે અહીં જે મધ્યાહન ભોજનનું રસોડું છે તેનો સ્લેબ સહેજ જોક ખાઈ ગયો હતો અને એ તોડી પાડવામાં આવ્યો છે અને અત્યારે કામગીરી નવા સ્લેબ માટેની કામગીરી પણ ચાલુ થઈ ચૂકી છે। અત્યારે જ્યારે આપણે રાતોલ ગામે છીએ ત્યારે રાતોલ ગામના માજી ઉપસરપંચ હૈદરભાઈ આપણી સાથે છે। હૈદરભાઈ, શું સમગ્ર ઘટના છે? ઘટનામાં એવું છે સાહેબ કે અરજી કોણે કરી છે એ તો ખબર નથી, પણ સરપંચને જાણ થતાં કે સ્લેબ થોડોક નમી ગયેલો છે એટલે કોન્ટ્રાક્ટરને જાણ કરી, એટલે ભાવનગરથી એન્જિનિયર આવી અને જોઈ ગયા અને કોન્ટ્રાક્ટરને કીધું કે ભાઈ સ્લેબ તોડી નાખો, એટલે એ સ્લેબ તોડી નાખ્યો છે અને હવે નવેસરથી નવો સ્લેબ પાછો ભરવાનો છે। અરજીમાં એક એવું પણ લખવામાં આવ્યું છે કે આમાં ભ્રષ્ટાચારની બૂ આવી રહી છે। ના, એ વસ્તુ બધી ખોટી છે, એવી કોઈ ગેરનીતિ કે કોઈ ખોટું કામ થયું હોય કે એવું કોઈ નથી, એ વસ્તુ ખોટી છે। હાલ જોઈએ તો અત્યારે શું પરિસ્થિતિ છે મધ્યાહન ભોજનનું જે રસોડું છે તેમાં એ બસ સ્લેબનો પ્રશ્ન હતો, એ હલ થઈ ગયો છે અને નવો સ્લેબ ભરવામાં કામ શરૂ છે। આ હતા માજી ઉપસરપંચ હૈદરભાઈ કે જેમણે જણાવ્યું કે જે મધ્યાહન ભોજનનું જે રસોડું છે ત્યાંનો સ્લેબ તોડી નાખવામાં આવ્યો છે અને અત્યારે નવા સ્લેબ માટેની તૈયારીઓ થઈ ચૂકી છે। સિદ્ધાર્થ ગોગારી, ન્યૂઝ કેપિટલ, રાતોલ।